નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ખેડૂત મિત્રો સાચવજો, કારણ કે માર્ચ મહિનો માઠો જ નહીં, તમારા માટે તો કાઠો રહેવાનું છે। માર્ચ મહિનામાં સતત મોસમનો મિજાજ બદલાતો રહેશે, વાદળો ગરજશે અને વરસશે પણ। અંબાલાલે તો ત્યાં સુધી આગાહી કરી છે કે કરા પણ પડશે। ભાઈ કોળિયા પંથક મલેકોદર ગામમાં ધોધમાર વરસાદ, ગાજવીજ સાથે વરસાદ, કમોસમી વરસાદ। ભાઈ જોઈ લો આ દ્રશ્યો જે ભાવનગરના ગ્રામ્ય પંથકના છે, જ્યાં મોડી રાત્રે મેઘરાજા ત્રાટક્યા। આખરે જેની ચિંતા હતી તે જ થયો। આગાહી પડી સાચી, ચોમાસાને શરમાવે તેવો વરસાદ। ન્યૂઝ 18 ગુજરાતીએ પહેલા જ ચેતવ્યા હતા કે માર્ચમાં માવઠું આવશે। ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો। મોડી રાત્રે ઘોઘા પંથકમાં કમોસમી આફત આવી। વરસાદ થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે, કારણ કે આ માવઠું પીછો નથી છોડવાનું। હજુ 2 દિવસ કમોસમી વરસાદની આગાહી છે। હવામાન વિભાગે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં 1 અને 2 માર્ચે માવઠાની આગાહી કરી છે। તેવામાં આમંત્રણ વગર આવેલા આ વરસાદે ખેડૂતોનું બ્લડ પ્રેશર હાઈ કરી નાખ્યું છે। ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેના કારણે રાજ્યમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા છે અને આગાહી મુજબ જ વરસાદ વરસી રહ્યો છે। જો કે આગાહી પહેલા ડાંગનું વાતાવરણ પણ પલટાયું। ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે ભર બપોરે તૂટી પડ્યો આ વરસાદ, અને આ વખતે મેઘરાજા હેત નહીં પરંતુ કહેર વર્તાવી રહ્યા છે। ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારોમાં બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને કમોસમી વરસાદ વરસ્યો। કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા અને માવઠું ત્રાટકતા ખેડૂતોના શ્વાસ અદ્ધર થઈ ગયા। ખાસ કરીને આંબાવાડી ધરાવતા ખેડૂતોને આમ્ર મંજરી ખરી પડવા સાથે ઘઉં, ડુંગળી, શાકભાજીને વ્યાપક નુકસાન થવાની દહેશત છે। ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટીના ધવલીદોડ, સુબીર, ચીંચલી વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા। જોરદાર માવઠું તૂટી પડતા સર્વત્ર પાણી થઈ ગયું। પૂર્વ પટ્ટીમાં છૂટો છવાયો વરસાદ પડ્યો તો ડાંગના વઘઈ, આહવા, સાપુતારા સહિતના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે। દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લામાં પણ કમોસમી આફત ત્રાટકી પડી। વીજળીના ચમકારા સાથે વરસાદ એવો તૂટી પડ્યો કે કોઈ નક્કી જ ન કરી શકે કે આખરે કઈ સિઝન ચાલી રહી છે। વાગરાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો, જેણે ખેડૂતોની ચિંતા વધારી। કમોસમી વરસાદી છાંટા પડતા ખેડૂતોનું બ્લડ પ્રેશર પણ હાઈ થઈ ગયું છે। લોકોએ એક જ દિવસમાં 3 ઋતુનો અનુભવ કર્યો। સવારે ઠંડી, બપોરે ગરમી અને અચાનક વણ નોતરેલી આફત। આ તો ફક્ત ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે। છેલ્લા કેટલાક દિવસોથી આપણે જોયું છે કે વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં રહે છે। ક્યારેક ઠંડા પવનો ફૂંકાય છે અને ક્યારેક બપોરે અસહ્ય ગરમીનો અહેસાસ થાય છે। પરંતુ આ બંને તાપમાનની વચ્ચે અત્યારે પારો હાઈ હોય તો આ છે માવઠાનો। આપ જોઈ શકો છો કે જ્યાં આપને અહીંયા લીલો કલર દેખાઈ રહ્યો છે, વાદળી આસમાની જેવો કલર દેખાઈ રહ્યો છે, તો આ જે પવનો આવી રહ્યા છે, ભેજવાળા પવનો છે, વાદળોની સાથે વરસાદ પણ લઈને આવી રહ્યા છે। અને ક્યાં? તો કચ્છમાં, જે પહેલું અઠવાડિયું છે, માર્ચ મહિનાનું પહેલું અઠવાડિયું, એટલે 1 તારીખથી લઈને જ આપણે શરૂ કરી દઈએ તો 8 તારીખ સુધી કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે। અને આ આગાહી, સચોટ આગાહી કરી છે અંબાલાલ પટેલે। એ આગાહી છે કે કચ્છમાં વરસાદ થશે। માનવામાં ન આવતું હોય તો સાંભળી લો સચોટ આગાહી કરનાર અંબાલાલને। વાયુના તોફાનો, ભારે ગાજવીજ, કરા અને તોફાનમાંથી તથા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી છેક ગુજરાત સુધી તેની અસર થવાની શક્યતા રહેશે। તારીખ 1, 2 અને 3 માર્ચમાં આ પશ્ચિમી વિક્ષોભની અસર છેક ગુજરાત સુધી આવવાની શક્યતા રહેશે। બોલો, ફક્ત વરસાદ કે છાંટા જ નહીં પડે, પરંતુ કરાનો વરસાદ થશે, અને તે પણ જેવો તેવો નહીં હોય। 1 માર્ચ કરતા બીજી માર્ચ ગુજરાત માટે છે વધુ ભારે। જાણી લો ક્યાં વરસાદ પડશે, અને આ વિસ્તારો ક્યાંક તમારા તો નથી ને? કારણ કે કચ્છની સાથે સાથે સૌથી વધુ ચિંતા ઉત્તર ગુજરાતની વધવાની છે। ખેરાલુ, વડનગર, વિસનગર, સિદ્ધપુર આ ભાગોમાં પણ કંઈક નથી
વરસાદ કે છાંટા થવાની શક્યતા રહેશે અને લગભગ સમી હારીજ વગેરે ભાગનું પણ હવામાન પલટા છે. કડી કલોનું પણ હવામાન પલટા છે. અમદાવાદ અને ગાંધીનગરનું પણ હવામાન પલટા છે અને આ ભાગોમાં છાંટા કે વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યાં મહેસાણા, ખેરાલુ, વડનગર, વિસનગર, સિદ્ધપુર, સમી, હારીજ સાથે ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદની આગાહી છે. આ તરફ હવામાન વિભાગે પણ રાજ્યમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આજે અને આવતીકાલે રાજ્યમાં માવઠું થશે, જેમાં ઉત્તરથી લઈ દક્ષિણ અને કચ્છથી લઈ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આફતનો વરસાદ થઈ શકે છે. જ્યારે 1 માર્ચે 18 जिला વરસાદની આગાહી છે. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो डे 1 और डे 2 के लिए लाइट से मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म में भी होने के पूर्वानुमान दिया गया है. और इसमें जहाँ पे जिन जिलों पे लाइट से मॉडरेट रेन गुजरात रीजन के ज़िले हैं जहाँ पे और सौराष्ट्र और कच्छ के ज़िले जहाँ पे लाइट से मॉडरेट रेन होंगी और साथ में थंडर स्टॉर्म होंगी. 2 માર્ચે પણ કમોસમી વરસાદની આગાહી છે, પરંતુ 2 માર્ચે તો 22 જિલ્લાને ધમરોડશે આ વાતાવરણ. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં માવઠાની સાથે પવન પણ ફૂંકાઈ શકે. વડોદરા, છોટા ઉદેપુરમાં પણ માવઠાની શક્યતા છે. મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે. તો કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. डे 2 की बात करेंगे कल के लिए जहाँ पे लाइट से मॉडरेट रेन होगी और साथ में थंडर स्टॉर्म में होंगे आइसोलेटेड प्लेसेस में. वो ज़िले हैं जहाँ पे मतलब रेन होने का पूर्वानुमान दिया गया है. वो कल के लिए वो ज़िले हैं बड़ोदरा है, छोटा उदयपुर है और सौराष्ट्र रीजन के लिए कच्छ है, मोरबी, सुरेंद्रनगर, राजकोट, बोटा, अमरेली, भावनगर और जो नॉर्थ गुजरात के हैं वो सारे ज़िले कल के लिए कवर हैं जिसमें लाइट से मॉडरेट थंडर स्टॉर्म होंगे. જો કે સૌથી વધુ ચિંતા ઉત્તર ગુજરાતના લોકોની છે, કારણ કે છેલ્લા ઘણા દિવસોથી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો જે આગાહી કરી ચૂક્યા છે તે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે આંચકા સમાન છે. મેપમાં પણ એ જ દેખાઈ રહ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતીએ પણ પહેલાથી જ આપને ચેતવ્યા હતા કે સાચવજો, ખાસ કરીને ખેડૂતો, કારણ કે આ વાદળો તાતની બાજી બગાડવા માટે જ આવ્યા છે. છેલ્લા 1 અઠવાડિયાથી ઉત્તર ગુજરાત પર મંડરાઈ રહ્યા છે અને ગમે ત્યારે ત્રાટકી પણ શકે છે, જેની અસર પણ ઉત્તર ગુજરાત પર વર્તાઈ રહી છે. સાબરકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું અને સાથે જ પવન પણ ફૂંકાઈ રહ્યો છે, જેને લઈ ખેડૂતો, માર્કેટયાર્ડના વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. માવઠાની અસર રવિ પાકને નુકસાન પહોંચાડી શકે છે. હજુ પણ ખેડૂતોના ખેતરમાં ઘઉં, બાજરી, ચણા, વટાણા, રાઈ જેવા પાક પડ્યા છે જે લણવાના બાકી છે. શિયાળાના અંતમાં માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. જો કે હવે આ માટે ખેડૂતોએ તૈયાર રહેવું પડશે, કારણ કે હવામાનમાં સતત પલટા આવતા જ રહેશે. વરસાદથી માંડ જ્યાં આપને રાહત મળશે ત્યાં ઠંડીનો ચમકારો પણ વધવાનો છે. બપોરે પરસેવે રેબઝેબ કરતા સુરત દાદા ફરી થોડા ઠંડા પડશે. ફરી એકવાર ઠંડી તેનું જોર બતાવશે, એટલે કે શિયાળો જતા જતા તેનો પાવર બતાવશે. તારીખ 3 થી 8 દરમિયાન ઠંડીનું જોર વધશે અને ઉત્તર ગુજરાત થીજી જશે. પશ્ચિમી વિક્ષોભના અસરના કારણે ગુજરાતમાં તારીખ 3 થી સમાન ઠંડી આવવાની શક્યતા રહેશે, જેમાં રાત્રિના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં, બનાસકાંઠાના ભાગોમાં, અંબાજીના ભાગોમાં તેમજ રાધનપુર, સાંતરપુર, તખતગઢ, ઇસ્માઇલગઢ વગેરે ભાગોમાં ઠંડીની અસરો વિશેષ રહેશે અને આ ભાગોમાં રાતનું ન્યૂનતમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતનો પારો એવો ગગડશે કે 7 ડિગ્રીએ તાપમાન પહોંચી જશે અને મધ્ય ગુજરાતનું તાપમાન 12 થી 15 ડિગ્રીની વચ્ચે રહેશે. આ સાથે જોરદાર પવન પણ ફૂંકાવાનો છે. 50 કિલોમીટર ઉપરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. ગુજરાતના ઘણા ભાગમાં પવન ફૂંકાવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ 20 કિલોમીટર ઉપરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. વિન્ડ ગસ્ટ તો લગભગ 45 થી 50 કિલોમીટર ઝડપે ફૂંકાવાની શક્યતા રહેશે. ભલે હાલ વહેલી સવારે ઠંડી અને રાત્રે વાતાવરણ થોડું ઠંડુ લાગતું હોય, પરંતુ નક્ષત્રો એવી ચાલ ચાલી રહ્યા છે કે સતત વાતાવરણમાં બદલાવ આવતા રહેશે. દેશના અલગ અલગ વિસ્તારોમાં પણ તેની અસર વર્તાવાની છે. આ વખતે વરસાદ જે છે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી
અને કુર્મચક્રમ પ્રમાણે ત્યાંની અસર લગભગ ઉત્તર ભારતના બર્ફીલા ભાગો, મેઘાલય, સિક્કિમ, નાગાલેન્ડ, આસામ સુધી થવાની શક્યતા રહે છે અને આ અસર લાંબા સમય સુધી રહેવાની શક્યતા રહે છે. કુલ મળી માર્ચ મહિનામાં 3 સિઝનનો અનુભવ લોકોએ કરવો પડશે. માર્ચની શરૂઆત વરસાદવાળી અને ત્યારબાદ ઠંડી અને પછી ગરમી પડવાનું નક્કી છે. માટે ખેડૂત ભાઈઓ જો પાકને ખુલ્લામાં રાખ્યો હોય તો ઠેકાણે મૂકી દેજો, નહીતર 3-4 મહિનાની મહેનત એળે જશે. ગુજરાતમાં ફરી દારૂની રેલમછેલ થઈ છે. છેલ્લા એકાદ સપ્તાહમાં રાજ્યમાંથી મોટા જથ્થામાં દારૂ ઝડપાઈ રહ્યો છે. જો કે પોલીસે બોર્ડર પર લાલ આંખ કરી તો બુટલેગરોએ ગુજરાતમાં જ દારૂની ફેક્ટરી બનાવી નાખી. જો ગ્રાઉન્ડ રિપોર્ટનો આ અહેવાલ. આ દ્રશ્યો છે ગાંધીના ગુજરાતના. આ દ્રશ્યો છે સરદારના ગુજરાતના. આ દ્રશ્યો છે દારૂબંધીનો કડક અમલ થઈ રહ્યો છે તેવો દાવો કરનારા ગુજરાતના. આ દ્રશ્યો છે આપણા ગુજરાતના. હા, આપણા ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આ દ્રશ્યો એવું દર્શાવી રહ્યા છે કે એ માત્ર કાગળ પર છે. સુરત, અમદાવાદ, રાજકોટ, મોરબી, વડોદરા, ખેડા, આણંદ, બનાસકાંઠા, કેટલા જિલ્લાના નામ લેવા? કારણ કે આ તમામ જિલ્લાઓમાંથી ઝડપાયો છે લાખો રૂપિયાની કિંમતનો દારૂ, અને એ પણ હજારો લીટર. રાજ્યમાં દારૂ ભરેલા ટેન્કર, ટ્રક ઝડપાઈ રહ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં જે ઘટનાઓ સામે આવી છે તેનાથી લાગી રહ્યું છે કે બુટલેગરો ગુજરાત પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. બીજી તરફ ગુજરાત પોલીસની સ્થિતિ દાંત વિનાના વાઘ જેવી છે. બુટલેગરો પોલીસને જાણે કે કહી રહ્યા છે કે તમે તમારે જેટલી મહેનત કરવી હોય તેટલી કરી લો, પરંતુ અમે તો દારૂ વેચીશું, અમે તો ગુજરાતના યુવા ધનને બરબાદ કરીશું, અમે તો રૂપિયા માટે ગમે તે કરીશું. દારૂ ક્યાં ક્યાંથી ઝડપાયો તેની વાત આગળ કરીશું, તે પહેલા આ નબીરાઓને જોઈ લો. અંગ્રેજી બીટ દે ગીતના તાલે નબીરાઓ અંગ્રેજી દારૂના જામ છલકાવી રહ્યા છે. વિડીયોમાં 11 જેટલા નબીરાઓ દારૂ પાર્ટી કરતા જોવા મળે છે. એક શખ્સ વિડીયો બનાવી રહ્યો છે, જ્યારે કે બીજા તમામ લોકો હાથ પર હાથ કરી અને નાચી રહ્યા છે અને સાથે મેજબાની માણી રહ્યા છે. જો કે 7 ફેબ્રુઆરીએ દારૂના નશામાં તેમને જાણ નહીં હોય કે તેમનાથી ઉપર ગુજરાતનો કાયદો છે, તે તેમને નહીં છોડે. થયું એવું કે વિડીયો વાયરલ થયો અને પોલીસે વિડીયોના આધારે દારૂ પાર્ટીમાં હાજર નબીરાઓને ઝડપી લઈ જેલના હવાલે કર્યા. મહત્વનું છે કે વિકાસસિંહ નામના વ્યક્તિએ આ વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો, જે બાદ આ વિડીયો પાંડેસરા પોલીસના ધ્યાને આવ્યો, જેના આધારે પોલીસે અંકિત ઉર્ફે રિશુમ મિશ્રા, દીપક મહાજન, જીતેન્દ્રસિંહ, આદિત્ય અશોકસિંહ, સંતોષ શ્રીવાસ, આશીષસિંહ, વિશાલપાલ, વિકાસસિંહ અને અતુલ વાનખેડે નામના આરોપીઓને ઝડપી લઈ જેલના હવાલે કર્યા. જો કે સવાલ એ છે કે ગાંધીના ગુજરાતમાં તો દારૂબંધી છે, તો પછી દારૂ આવે છે ક્યાંથી? તો તેનો જવાબ છે આ ટ્રક, તેનો જવાબ છે આ ટેન્કર, તેનો જવાબ છે આ દારૂની ધમધમી રહેલી હાટડીઓ. પોલીસે બોર્ડર પર લાલ આંખ કરી તો બુટલેગરો શહેરની વચ્ચોવચ્ચ દારૂની હાટડીઓ ચલાવવા લાગ્યા. દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આવેલા બરડા ડુંગરના દ્રશ્યો છે. બ્રાહ્મણી નેસ અને વાગડિયા નેસની ઝાડીઓની વચ્ચે દ્વારકા એસઓજી અને એલસીબીએ રેડ કરી, જ્યાં દેશી દારૂની 2 ભઠ્ઠીનો નાશ કરાયો. જો કે ચોંકાવનારી વાત તો એ છે કે એલસીબીની ટીમના હાથમાં આરોપીઓ નથી આવ્યા. દાવો એ છે કે અહીં પોલીસે દેશી દારૂના ઉપયોગમાં લેવાતો 1800 લીટર કાચો આથો, 180 લીટર દેશી દારૂ અને દેશી દારૂ બનાવવાના સાધનો સહિત મુદ્દામાલ જપ્ત કર્યો. બીજી તરફ ફરાર આરોપીઓ અને ભાણવડ પોલીસે ગુનો નોંધ્યો. આ તરફ નડિયાદમાં પણ દારૂ બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ. પોલીસ સ્ટેશનના પરિસરમાં પડેલા આ સામાનને જુઓ. ભંગાર જેવો લાગતો સામાન દારૂ બનાવવાના ઉપયોગમાં લેવાતો હતો. ગોળ, મોટા કેરબા, દૂધ ભરવાના કેન, પાણી ભરવાના પીપ અને પ્લાસ્ટિકની નળીઓ, જથ્થાબંધ સામાન પોલીસે જપ્ત કર્યો છે. આ જથ્થા પરથી અંદાજો લગાવી શકાય છે કે દારૂ અહીં ઓછો તો નથી જ બનતો. નડિયાદના રિંગ રોડ પાસે આવેલા આંબાવાડીઓ હોટેલ પાસેથી આ દારૂની ફેક્ટરી ઝડપાઈ. સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી કુલ 2435 લીટર દારૂ જપ્ત કર્યો. આ ઉપરાંત 2000થી પણ વધુ કિલોગ્રામ ગોળ,
680 લીટર દારૂ બનાવવાનો આથો તેમજ 7 લાખથી વધુની કિંમતના 8 વાહનો જપ્ત કર્યા. આ કેસમાં પોલીસે એક આરોપીને ઝડપ્યો છે, જ્યારે કે 10 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. એટલે કે અહીં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ. સવાલ ઉઠી રહ્યા છે કે આખી ફેક્ટરી ચાલતી હોવા છતાં પોલીસને કેમ અણસાર ન આવ્યો? શું અહીં સ્થાનિક પોલીસના ખિસ્સા ગરમ થયા છે કે તેનું કામ સ્ટેટ મોનિટરિંગ સેલે કરવું પડ્યું? અંબાજીમાં પણ કાંડ થયા પછી જ પોલીસ જાગી. ન્યૂઝ 18 ગુજરાતીએ એક અહેવાલ પ્રસારિત કર્યો અને અંબાજીની મેઇન બજારમાં દારૂની હાટડી ચાલતી હોવાનો ઘટસ્ફોટ કર્યો, જે બાદ પોલીસની ઊંઘ ઉડી ગઈ અને તાત્કાલિક પગલાં લીધા. મેઇન બજારમાંથી પોલીસે દેશી દારૂની પોટલીઓ જપ્ત કરી. જો કે અહીં પણ પોલીસના હાથમાં આરોપી ન આવ્યા. હવે જરા આ પણ જોઈ લો. અમદાવાદના રસ્તાઓ પર રક્ષક જ ટલ્લી છે. દાવો છે કે પોલીસનું બોર્ડ લગાવેલી આ કારમાં જે ભાઈ આરામ ફરમાવી રહ્યા છે તે ચિક્કાર દારૂના નશામાં છે અને પોતે પણ પોલીસ છે. કેટલાક જાગૃત નાગરિકોએ આ શખ્સનો વિડીયો બનાવી અને વાયરલ કર્યો. આ એક નહીં, અગાઉ પણ દારૂ મામલે 3 પીઆઈ પણ વિવાદમાં આવી ચૂક્યા છે. ખેડા જિલ્લાના 3 પોલીસ ઇન્સ્પેક્ટરનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં પોલીસની વર્દીને ન છાજે તેવું વર્તન થયું, જે બદલ વાયર ચૌહાણ, હરપાલ ચૌહાણ અને આર.કે. પરમારને સસ્પેન્ડ કરાયા. વિડીયોમાં પ્રવાહીની બોટલ નજરે પડે છે. દાવો કરાયો કે આ બોટલમાં દારૂ ભરેલો હતો. હાલ આ કેસમાં હજુ ઊંડાણપૂર્વકની તપાસ પણ ચાલુ છે અને તપાસમાં જે તથ્યો બહાર આવશે તેના આધારે વધુ કડક કાર્યવાહી પણ થશે. તો મોરબીના હળવદ નજીક મધ્યપ્રદેશથી મોકલાયેલ વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ. અહીં પણ સ્થાનિક પોલીસ અને એલસીબી ઊંઘતી રહી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હળવદ નજીકથી કુલ 11 લાખથી વધુની કિંમતનો દારૂ ટ્રક સહિત 23 લાખથી વધુના મુદ્દા માલ સાથે એક આરોપીને ઝડપી લીધો. દારૂની હેરાફેરી માટે આરોપીઓએ ટ્રકમાં ચોરખાનું બનાવ્યું હતું. જોકે સ્ટેટ મોનિટરિંગ સેલ સામે બુટલેગરનો કિમિયો ચાલ્યો ન હતો. આ તરફ દાહોદના કતવારા પાસે પશુદાણની આડમાં લવાતો દારૂનો જથ્થો ઝડપાયો. મધ્યપ્રદેશથી દાહોદ તરફ આઈસર ગાડીમાં પશુદાણના પ્લાસ્ટિકના થેલા ભરી તેની આડમાં દારૂ લવાતો હતો, જે અંગેની લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી. પોલીસે બાતમીના આધારે આઈસર ટ્રકની તપાસ કરતા 24 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. પોલીસે દારૂ અને બિયરની 565 પેટી, જેની કિંમત 24 લાખને પાર થાય છે, તે ઝડપી પાડી છે. 6 વ્યક્તિ વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો છે. સુરતમાં પ્લાસ્ટિકના કચરાની આડમાં થતી દારૂની હેરાફેરી ઝડપાઈ છે. ઈચ્છાપોર પોલીસે ભાટપોર ગામ નજીકથી એક ટેમ્પાને રોકાવી તપાસ કરી અને તપાસ કરતા ખબર પડી કે પ્લાસ્ટિકની આડમાં દારૂ છુપાવ્યો હતો. પોલીસે આ કેસમાં 12,000 બોટલ સાથે 2 આરોપીને પકડી પાડ્યા છે અને 27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે કે 3 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા. દાહોદના ઘાવડિયા ચેકપોસ્ટ પર રાજસ્થાન એસટી બસમાંથી દારૂનો જથ્થો ઝડપાયો. બસની પાછળ લાગેલ બોક્સ ચેક કરતા 86,688 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પડાયો છે. ઝાલોદ પોલીસે પણ બસના કંડક્ટરની અટકાયત કરી. તો બોટાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બરવાડા ગામે ભાવનગર હાઈવે રોડ પરથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે બરવાડા ભાવનગર હાઈવે રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રકને ઝડપી. ટ્રકમાં દારૂના કટ્ટાની આડમાં લઈ જવાતો હતો વિદેશી દારૂનો જથ્થો. તો વલસાડ નગરપાલિકાએ 2.5 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરેલ પાર્કિંગમાં વાહનો પાર્ક કરવાની જગ્યાએ દારૂની મહેફિલ જામતી હોય તેવું પણ સામે આવ્યું. રેડિયાળ વહીવટના કારણે અસામાજિક તત્વોએ જાણે કે પાર્કિંગને જ દારૂનો અડ્ડો બનાવી દીધો છે, જેની સાબિતી છે પાર્કિંગમાં ઠેર ઠેર જોવા મળી રહેલી દારૂની ખાલી બોટલો. આરોપ છે કે પાલિકાના અણઘડ વહીવટના કારણે પાર્કિંગનો પૂરેપૂરો ઉપયોગ નથી થઈ રહ્યો. પાર્કિંગના 2 માળમાં માત્ર નીચેના માળે જ વાહનો પાર્ક કરવામાં આવી રહ્યા છે. ઉપરનો માળ ખાલી પડ્યો છે, જેથી ધૂળ ખાતા આ માળ પર વાહનો પાર્ક કરવાની જગ્યાએ અસામાજિક તત્વો મહેફિલો માણી રહ્યા હોવાનો દાવો છે. આમ ગુજરાતમાં ફરી દારૂની રેલમછેલ થવા લાગી છે. છાશવારે દારૂ પકડાઈ રહ્યો છે. પોલીસ લાખો રૂપિયાનો દારૂ જપ્ત કરે છે. જો કે ફરી અહીં સવાલ તો એ જ છે કે આટલો દારૂ પકડાવા છતાં કેમ સામાન્ય લોકો સુધી દારૂની બોટલો પહોંચી રહી છે? જે દારૂ પકડાતો નથી તેનો હિસાબ કેટલો હશે?
લાગે છે રાજ્યમાં હાલ ગુંડાગીરી, દાદાગીરી અને મારામારી ચાલી રહી છે. મેટ્રો શહેરની સાથે સાથે રાજ્યના છેવાડાના વિસ્તારમાંથી પણ એવા જ દ્રશ્યો સામે આવ્યા છે જે ચોંકાવનારા છે. અને સાથે જ આ દ્રશ્યો ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. રાજ્યમાં તોફાની તત્વોનો આતંક યથાવત. ક્યાંક લાકડી, ધોકા, પાઇપ, છરી અને તલવારોથી ખુલ્લેઆમ મારામારી, તો ક્યાંક જાહેરમાં થઈ ઢીકા પાટોવાળી. સવાલ ચોક્કસ થાય કે શું ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે? શું ગુજરાતમાં ગુંડારાજ આવી ગયું છે કે પછી ગુંડાઓને ગુજરાત પોલીસનો ખોફ નથી રહ્યો? આ દ્રશ્યો તો કંઈક આવું જ કહી રહ્યા છે કે ગુંડાઓને પોલીસ અને કાયદાનો જરા પણ ડર નથી. દ્રશ્યો સુરતના ભેસ્તાન વિસ્તારના છે. ભેસ્તાન વિસ્તારમાં આવેલી એક ચાની દુકાન પર કેટલાક શખ્સો હથિયાર સાથે ધસી આવે છે અને એક શખ્સ પર શિકારી શ્વાનની જેમ તૂટી પડે છે. દુકાનમાં રહેલા યુવકને કેટલાક શખ્સો જે હાથમાં આવ્યું તેનાથી મારી રહ્યા છે. કેટલાક લાકડીઓથી સતત પ્રહાર કરે છે. કેટલાક શખ્સો પાછળથી ટપલી દાવ કરીને દૂર ખસી જાય છે. કેટલાક શખ્સો દુકાનમાં જ રહેલી સ્ટીલની પ્લેટ અને ભજીયા તળવાનો ઝારો લઈ યુવકને જેમ ફાવે તેમ ફટકારે છે. આ દરમિયાન જ મોકો મળતા એક શખ્સ તો છરીના ઘા ઝીકી દે છે. ધ્યાનથી જુઓ, મોકો મળતા સફેદ રંગના કપડાં પહેરેલો આ શખ્સ યુવકના પેટમાં છરીથી પ્રહાર કરે છે, પરંતુ પોતાની જાતને બચાવી રહેલા શખ્સનો હાથ વચ્ચે આવી જતા તેના હાથમાં તે વાગી જાય છે. જો કે ત્યાં સુધી આ યુવકને અંદાજો પણ નથી કે તેને કોઈએ છરી મારી દીધી છે. આ દરમિયાન અન્ય શખ્સો તો તેના પર પ્રહાર ચાલુ જ રાખે છે. યુવકની બેરહેમીથી પિટાઈ કરી આ શખ્સો આરામથી ફરાર થઈ જાય છે. પોલીસનો પણ ખોફ ન હોય તેવા દ્રશ્યો સુરેન્દ્રનગરથી સામે આવ્યા. સુરેન્દ્રનગરના ચૂડામાં વેપારી પર તલવારથી હુમલો કરાયાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. કરિયાણાની દુકાનમાં બેઠેલા વેપારી પર તલવારથી હુમલો કરાયો. વેપારી મહામંડળના ઉપપ્રમુખ મૈપતસિંહ પરમાર પોતાની દુકાને કાઉન્ટર ઉપર બેઠા હતા ત્યારે બપોરના સમયે તેમની દુકાને મહાવીર ડોડિયા તલવાર લઈને ધસી આવે છે. કાઉન્ટર ઉપર બેઠેલા મૈપતસિંહ કશું સમજે તે પહેલા જ મહાવીર તેની ઉપર તલવાર વડે હુમલો કરીને ભાગી છૂટે છે. માથાના ભાગે તલવારનો ઘા વાગતા તેઓને હોસ્પિટલ ખસેડાયા. બીજી તરફ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. આ બાજુ વડોદરામાં એક યુવક યુવતીએ રસ્તો બાનમાં લીધો. આ ઘટના બાદ જ સયાજીગંજ પોલીસના પાપે વિસ્તારમાં સામાજિક પ્રવૃત્તિ પૂરજોશમાં વધી ગઈ હોય તેવા આરોપ લાગે છે. કારણ કે સયાજીગંજ પોલીસ સ્ટેશન નજીક જ આ શરમજનક ઘટના બની, જેમાં એક યુવતી યુવકને અપશબ્દો બોલે છે. એટલું જ નહીં, ગાળાગાળી કરે છે અને યુવક પર લાફાવાળી પણ કરે છે. બાકી હતું તો યુવતી યુવકની બાઇકને પણ નુકસાન પહોંચાડે છે. જાહેર રસ્તા પર બબાલથી લોકોના ટોળે ટોળા એકઠા થઈ જાય છે. લાંબા સમય સુધી ચાલેલી આ બબાલને લોકોએ પણ માત્ર જોઈ જ હતી. કોઈએ વચ્ચે પડવાની પણ કોશિશ ન કરી. જો કે સવાલ એ છે કે પોલીસ સ્ટેશન નજીક જ હોવા છતાં આટલા હંગામા બાદ પણ પોલીસનો એક કર્મચારી કેમ ન દેખાયો? ભાવનગરમાં તો નગરસેવકે જ કાયદો હાથમાં લીધો હોવાનો આરોપ લાગ્યો. ભાવનગર શહેરના નગરસેવક અને તેમના 2 દીકરા સામે મારામારીની ફરિયાદ નોંધાઈ. આરોપ છે કે મોડી રાત્રે કોર્પોરેટર અને તેમના પુત્રએ કુંભારવાડાના વણકરવાસ વિસ્તારમાં બબાલ કરી, વાહનોમાં તોડફોડ કરી. બીજી તરફ નગરસેવકે આરોપ ફગાવી દીધા છે અને ફરિયાદ જે કરાઈ છે તેના પર પણ પ્રહાર કર્યા છે. ફરિયાદી છે, એનો નાનો ભાઈ છે, એમને દાઉદ નામે જે ઓળખાય છે, એ બુટલેગર છે, ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવે છે. આજની તારીખ સુધીમાં અત્યાર સુધીમાં એની માથે ઓછામાં ઓછા 25 થી 30 ગુનાઓ દાખલ થયા છે, જેમાં 302, 307, 376 અને ખંડણી ઉઘરાવવાના ગુનાઓ એના માટે એણે કરેલી છે. આ તરફ દાહોદની જૂની કોર્ટ રોડ ખાતે એક જ કોમના 2 પક્ષ વચ્ચે મારામારીની ઘટના બની. 8 થી 10 લોકો આવી તલવાર અને લાકડીથી હુમલો કરે છે. મારામારીની ઘટનામાં 9 લોકો ઘાયલ થાય છે અને તમામ ઘાયલોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવે છે. જૂની અદાવતને લઈને તકરાર થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. સુરતના હલધરુ ગામમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે. જૂની અદાવતમાં પાડોશીએ જ દંપતી પર લાકડીથી હુમલો કરી મારી નાખવાની ધમકી આપી છે તેવા આરોપ લાગી રહ્યા છે. જો કે સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે પણ તપાસ શરૂ કરી છે.